નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક અત્યંત રસપ્રદ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે એક એવી વનસ્પતિ પાછળના વિજ્ઞાનને ઉજાગર કરવાના છીએ જેને આપણે ઘણીવાર આપણા પોતાના આંગણામાં જ સાવ સામાન્ય ગણીને નજરઅંદાજ કરી દઈએ છીએ. તો ચાલો આ વિષયમાં ઊંડાણપૂર્વક ઉતરીએ અને જાણીએ પ્રકૃતિના આ અદ્ભુત ચમત્કાર વિશે. જરા વિચારો, શું થશે જો કોઈ વૈશ્વિક સુપરફૂડ આપણા પોતાના આંગણામાં જ ઉગી રહ્યું હોય? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? પશ્ચિમી દેશોમાં અત્યારે પોષણ માટે અત્યંત મોંઘા મિરેકલ પાવડરની માંગ આસમાને પહોંચી છે. લોકો હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. પણ જે વસ્તુ પાછળ આખી દુનિયા ઘેલી થઈ છે તે તો આપણી આજુબાજુ બહુ જ સરળતાથી ઉપલબ્ધ છે, અને તે છે આપણું સાવ સામાન્ય લાગતું સરગવાનું વૃક્ષ. તો ચાલો શરૂઆત કરીએ. ચમત્કારિક વૃક્ષ સરગવો, જે આપણી નજર સામે જ રહેલો એક આયુર્વેદિક ચમત્કાર છે. આ માત્ર કોઈ સામાન્ય શાકભાજી નથી હો. મોરિંગા ઓલિફેરા એટલે કે આપણો જાણીતો સરગવો આ ખરેખર એક એવો વનસ્પતિશાસ્ત્રીય ચમત્કાર છે જે આયુર્વેદમાં 300થી વધુ રોગોની સારવાર માટે સક્ષમ માનવામાં આવે છે. અને આજના આધુનિક વિજ્ઞાન અને પશ્ચિમી દુનિયાએ પણ તેને પૃથ્વી પરના સૌથી પ્રીમિયર સુપરફૂડ તરીકે વૈશ્વિક માન્યતા આપી દીધી છે. જુઓ, આ પ્રાચીન આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક પોષણ વિજ્ઞાનનો કેવો અદ્ભુત સંગમ છે. આગળ વધીએ અને સમજીએ કે આ સરગવો પોષક તત્વોનો કેવો મોટો ભંડાર છે. ચાલો આપણા રોજિંદા ખોરાક સાથે તેની સીધી સરખામણી કરીએ. અહીંના આંકડાઓ ખરેખર આંખો પોળી થઈ જાય તેવા છે. જરા ધ્યાનથી જુઓ. સામાન્ય લાગતા સરગવાના પાનમાં સંતરા કરતાં 7 ગણું વધુ વિટામિન સી અને ગાજર કરતાં 4 ગણું વધુ વિટામિન એ છે. એટલું જ નહીં, દૂધ કરતાં 4 ગણું વધુ કેલ્શિયમ અને પાલક કરતાં 3 ગણું વધુ આયર્ન. આ ખરેખર આશ્ચર્યજનક છે કે કેવી રીતે એક સામાન્ય પાંદડું આપણા રોજિંદા આહારના મુખ્ય સ્ત્રોતોને આટલી આસાનીથી પાછળ છોડી દે છે. હવે આ આંકડો 9 શું દર્શાવે છે? આ કોઈ સામાન્ય આંકડો બિલકુલ નથી. સરગવામાં 9 આવશ્યક એમિનો એસિડ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ આધારિત આહારમાં આ 9 એમિનો એસિડ એકસાથે મળવા અત્યંત દુર્લભ છે. તેથી જ આ સંપૂર્ણ પ્રોટીનનો એક એવો સ્ત્રોત છે જે શાકાહારી આહાર લેતા લોકો માટે તો સાક્ષાત અમૃત સમાન છે. તો હવે સમજીએ તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે અને જોઈએ કે સરગવો શરીરને અંદરથી કેવી રીતે સાજું કરે છે. સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો આપણા આંતરિક સ્વાસ્થ્યનો છે. તેમાં રહેલું વિટામિન સી અને એ આપણી રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે શરીર વિવિધ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન સામે આસાનીથી લડી શકે. પાન અને શીંગોમાં રહેલું ફાઇબર અને એન્ટીબેક્ટેરિયલ ગુણો પાચનતંત્રને સુધારે છે. વળી તેમાં રહેલા પોલિફેનોલ્સ લીવરને ડિટોક્સ કરીને ડેમેજથી બચાવે છે. આ બધું એકસાથે મળીને શરીરને અંદરથી એકદમ સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. હવે આ ક્લોરોજેનિક એસિડ વિશે વાત કરીએ. નામ ભલે થોડું વૈજ્ઞાનિક લાગે, પણ આ એક એવું સક્રિય સંયોજન છે જે આપણે જમી લઈએ પછી તરત જ બ્લડ શુગરના સ્તરને એકદમ સ્થિર રાખવામાં મદદ કરે છે. અને આ જ કારણ છે કે સરગવો ડાયાબિટીસ નિયંત્રણ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવા માટે આટલો બધો અસરકારક માનવામાં આવે છે. રોગ નિવારણની વાત કરીએ તો બ્લડ શુગર નિયંત્રિત કરવાની સાથે સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડે છે, જેથી આપણું હૃદય સુરક્ષિત રહે. અને હા, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત હોવાથી તે હાડકાંઓને એટલા મજબૂત બનાવે છે કે ઓસ્ટિયોપોરોસિસ જેવી આધુનિક જીવનશૈલીની બીમારીઓ આસપાસ પણ નથી ફરકતી. અહીં એક અત્યંત શક્તિશાળી સંયોજન ખાસ ધ્યાનમાં લેવા જેવું છે: નિયાઝિમિસિન. સરગવાના પાંદડામાં રહેલું આ સંયોજન કેન્સરના કોષોના વિકાસને દબાવવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. તેના ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે, જે કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ખરેખર એક બહુ જ ગંભીર અને જીવનરક્ષક ફાયદો છે. આંતરિક સ્વાસ્થ્યની વાત થઈ ગઈ. હવે વાત આવે છે આપણી રોજિંદી ઉર્જા અને તાજગીની. જેમનું હિમોગ્લોબિન ઓછું રહેતું હોય તેમના માટે સરગવો તો જાણે એક વરદાન છે. કારણ કે તેમાં રહેલું વિટામિન સી આયર્નનું શરીરમાં પૂરેપૂરું શોષણ થાય તે સુનિશ્ચિત કરે છે. મગજના સ્વાસ્થ્ય માટે તે સેરોટોનિન અને ડોપામાઇન વધારે છે, જેથી મૂડ હંમેશા સારું રહે. અને હા, વિટામિન એ, ઈ અને ઝિંક ત્વચાની ચમક વધારે છે તેમજ વાળને મજબૂત બનાવે છે. આગળ વધીએ સરગવાના વિવિધ ઉપયોગો તરફ. આને ઝીરો વેસ્ટ વૃક્ષ શા માટે કહેવાય છે ખબર છે? કારણ કે આ વૃક્ષનો નાનામાં નાનો ભાગ પણ ઉપયોગી છે.
આપણા રોજિંદા રસોડામાં તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. પાંદડાને તાજા શાક તરીકે અથવા સૂકવીને પાવડર બનાવીને વાપરી શકાય. શીંગો તો આપણે ગુજરાતીઓ કઢી અને દાળમાં નાખીએ જ છીએ, જે ફાઇબરનો ખૂબ સારો સ્ત્રોત છે. અને ક્યારે સરગવાના ફૂલોની ચા પીધી છે? ફૂલોની ચા બનાવીને પીવાથી સ્નાયુઓનો દુખાવો અને શરદીમાં જબરજસ્ત રાહત મળે છે. રસોઈ સિવાયના ઉપયોગો સાંભળશો તો નવાઈ લાગશે. ઐતિહાસિક રીતે સરગવાના બીજનો ઉપયોગ ઢોળું પાણી શુદ્ધ કરવા માટે થતો આવ્યો છે. બીજમાંથી નીકળતું બેન ઓઇલ માર્કેટમાં અત્યંત મૂલ્યવાન છે, જે કોસ્મેટિક્સ અને સાંધાના દુખાવાની માલિશમાં વપરાય છે. વળી આ વૃક્ષના મૂળ અને છાલનો ઉપયોગ વિશિષ્ટ આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં થાય છે. તો સાવચેતીઓ અને યોગ્ય સેવન. આટલા બધા ફાયદાઓ સાંભળીને ઉત્સાહમાં આવી જવાય તે સ્વાભાવિક છે, પણ તેનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવું પણ એટલું જ આવશ્યક છે. એક સરળ દૈનિક રૂટીન કંઈક આવું હોઈ શકે. સવારે માત્ર અડધી ચમચી પાવડર નવશેકા પાણી કે ચા સાથે લઈ શકાય. દિવસ દરમિયાન રોટલી બાંધતી વખતે લોટમાં કે સ્મૂધીમાં થોડો પાવડર મિક્સ કરી શકાય. અને સાંજે સાંધાના દુખાવામાં રાહત માટે ગરમાગરમ સરગવાનો સૂપ પી શકાય. બસ આ સુપરફૂડ અપનાવવા માટે કોઈ મોટી જહેમત ઉઠાવવાની જરૂર નથી. પણ હા, અમુક સ્વાસ્થ્ય સાવચેતીઓ બિલકુલ ભૂલવા જેવી નથી. સગર્ભા સ્ત્રીઓએ સરગવાના મૂળ, છાલ અને ફૂલનું સેવન ટાળવું જ જોઈએ, કારણ કે તેનાથી ગર્ભાશયના સંકોચનનું જોખમ રહે છે. જો લોહી પાતળું કરવાની કોઈ દવા ચાલુ હોય તો ડૉક્ટરને પૂછ્યા વગર આનો પ્રયોગ ન કરવો. વળી શરૂઆત હંમેશા બહુ ઓછી માત્રાથી જ કરવી, નહીંતર પેટ ખરાબ થઈ શકે છે. અને જેમને લો બ્લડ શુગર એટલે કે હાઇપોગ્લાયસીમિયાની સમસ્યા હોય તેમણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આજના આ સેશનના અંતે એક પ્રેરણાદાયક વિચાર સાથે આપણે છૂટા પડીશું. મોરિંગા એટલે કે સરગવાને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવો એ આધુનિક જંક ફૂડ અને પ્રદૂષણ સામે આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર એક ક્રાંતિકારી પગલું છે. તો હવે વિચાર એ કરવાનો છે કે શું એક સામાન્ય લાગતું વૃક્ષ આપણા સ્વાસ્થ્ય માટે આટલું મોટું હથિયાર બની શકે છે? અને જો હા, તો શું આ ચમત્કારિક વૃક્ષને આજથી જ આપણા આહારમાં સામેલ કરવાનો સમય નથી આવી ગયો?